પણ આજના સમયમાં પછી બ્રાહ્મણ જે ભૂદેવ મહારાજ આવે એ બાળકના કાનમાં વેદ મંત્રોચ્ચાર અને એ વિધિ પૂરી કરે. હવે આજના સમયમાં આપણે કદાચ ઈ ન કરી શકીએ, કારણ કે બધાના બાળકો ઓબ્વિયસલી આપણે હોસ્પિટલોમાં ડિલિવરી પ્રસૂતિઓ બધાની હોસ્પિટલમાં થતી હોય, તો ત્યાં ક્યાં બ્રાહ્મણોને ને મહારાજોને બધાને લઈ જવા. તો એના માટે કહાયું છે કે ભારતીય સનાતન સંસ્કૃતિનું દરેક બાળક જ્યારે જન્મે ત્યારે જો એનું જાતકર્મ સંસ્કાર જો ન થઈ શકે એમ હોય તો બાળકની માં પોતે પોતાના બાળકના કાનમાં 3 વાર આ 3 વખત ઓમ નાદ કરી બાળકના જાતકર્મ સંસ્કાર માતા પોતે કરાવી શકે સંજોગો વસાત. પણ હવે તો આપણે બાળકો જન્મે એટલે સીધા એને ઓલા મોબાઈલમાં એક તો ફોટા પડે એટલે બાળક સૌથી જન્મીને જોવે જ આમ ફ્લેશ કે આ રમકડું કાંઈક નવું છે અહીંયા. પછી તમે જુઓ, કારણ કે જન્મતા વ્યક્તિને જોયો જ મોબાઈલ છે એટલે મોટા થાય પછી એને ફુગા ભમરડાનો એને મોબાઈલ જ જોઈએ, કારણ કે એને જન્મતા આંખ ખોલતા સાથે મોબાઈલ જોયો છે. એ સ્વાભાવિક છે, એ અપડેટેડ વર્ઝન આવ્યા, એમાં કાંઈ પરિવર્તન આવે એમ કહો કે અમારા છોકરાઓ મોબાઈલથી દૂર રહે એવું કાંઈક સૂચવો, એના માટેના કોઈ સૂચનો છે જ નહીં. એના માટેના કોઈ સૂચનો લાગુ પડે એમ પણ નથી. આપણે તો બાળક જન્મે એટલે પેલા ફોટા પડે ને પછી પેલો અવાજ નો સાંભળે, પછી સાંભળે છછંદર જેવા સાંભળે છોકરાઓ છછુંદર જેવા. આ સીધા સરળ કિમિયાઓ છે, આમાં નથી કોઈ સાધન લાગતું, નથી કોઈ સમય લાગતો, નથી ઉર્જા લાગતી. જાત કર્મ સંસ્કાર થયો, બ્રાહ્મણોને દાન પાણા, અને પછી એક વખત નંદ બાબા મથુરામાં કર આપવા માટે જાય છે, ટેક્સ આપવા માટે જાય છે. અને નંદ બાબાનું મિલન વસુદેવજી સાથે ત્યાં થાય છે અને બહુ સુંદર સંવાદ છે. નંદ બાબા અને વસુદેવ, તમે વિચાર કરો, બે એકબીજાને કઈ કહી ન શકે. મતલબ નંદ બાબાને તો કઈ ખબર જ નથી, પણ વસુદેવજીને ખ્યાલ છે, પણ છતાં પોતાની ભાવનાઓ વ્યક્ત ન કરી શકે. તો એ સંવાદ કેવો હશે? એને ખબર છે કે મારો દીકરો આની પાસે છે, એ પોતાના ભાવને કેવી રીતે રોકી શક્યા છે. તમે એ સંવાદ પણ એટલો બ્યુટીફુલ સંવાદ એની અંદર બતાવ્યો છે. નંદ બાબાના જીવનમાં અતિ આનંદની ઘડી અને વસુદેવજીનું જીવન અતિ દુઃખમય, કારણ કે 6 બાળકો મરાઈ ચૂક્યા છે. 8મું બાળક જે એ પણ એનાથી છૂટું રહેવું પડે છે. પણ નંદ વસુદેવજીને ખબર છે કે આ સામો વ્યક્તિ અતિ આનંદમાં છે, સુખમાં છે, એની સુખની ઘડી છે, એની પાસે મારું દુઃખનું કથન ન કહેવું જોઈએ. ઘણી વખત થાય, આપણે ક્યારેક મળતા હોય કોઈ, અને આપણું મૂડ બરાબર ના હોય, આપણે કંઈક તકલીફ હોય, પણ સામેવાળો માણસ પોતાના ગુડ ન્યૂઝ આપવા આવ્યો હોય, સારા સમાચાર તમને કાંઈક આપવામાં આવ્યો હોય, તો આ પ્રસંગ આપણને એવું સૂચવે છે. ત્યારે આપણા દુઃખની લાગણીઓ કે દુઃખના રોદણાઓ થોડીક વખત એની સામે કંટ્રોલ કરી લેવા. એની આનંદની ઘડી, એની સુખની ઘડી, ઈ ક્યાંય સ્પોઇલ ન થઈ જાય, ઈ ક્યાંય ખરાબ ન થઈ જાય. અને સામે નંદ બાબા, તમે બે વ્યક્તિત્વની મેચ્યોરિટી, બે વ્યક્તિત્વની પુખ્તતા તમે જુઓ, એની સમજદારી જુઓ. અને નંદ બાબાને પણ ખબર છે કે આમના 6 બાળકો મરાઈ ચૂક્યા છે, તો એમની સામે પોતાના બાળકને, પોતાને ત્યાં લાલો થયો છે એવા સુખના સમાચાર પણ નથી બોલતા. બેયની તમે મેચ્યોરિટી તમે જુઓ.
નંદ બાબા તો ભોળા મનના ગામડિયા માણસ, ગામડાના ગોવાળ, શહેરોના પોલિટિક્સ થી થોડાક દૂર. પણ વસુદેવજી મથુરાનું પોલિટિક્સ, રાજકારણ જાણે છે. એને ખબર છે કે કંસે પોતાના રાક્ષસો, સિપાહીઓ ચારે કોર દોડાવ્યા છે. એટલે વસુદેવજીએ સૂચન કર્યું. વસુદેવજીને ખ્યાલ છે કે એમને ત્યાં દીકરો, એટલે વસુદેવજીએ જરાક ટકોર કરી કે નંદ બાબા અત્યારે સમય બરાબર નથી, પરિસ્થિતિ બરાબર નથી, ઘરનાઓને એકલા ન મૂક્યાઓ. મભમમાં કીધું ઘરનાને એકલા ન મૂક્યાઓ, તમે ઘરે જલ્દી પાછા જાઓ. પણ નંદ બાબા ગોકુળમાં પોતાના ઘરે પહોંચે એ પહેલા તો કંસેન પ્રહિતા ઘોરા બાલ ઘાતિની પૂતના. કંસ, નંદ બાબા પોતાના ઘરે પહોંચે ઈ પહેલા તો કંસે મોકલેલી પૂતના નંદાલયના આંગણે આવી છે. પૂતના માટે 3 વિશેષણો વપરાણા છે અહીંયા. આ વાર્તા આપણે જાણીએ છીએ કે પૂતના આવી હતી સુંદર સ્ત્રીનું રૂપ લઈને, પોતાના સ્તન ઉપર ઝેર લગાવીને બાળકને સ્તનપાનના ઈરાદે એને વિષપાન કરાવી અને એને મારવા માટે આવી હતી. આ વાર્તા આપણે જાણીએ છીએ. પણ આની અંદર આ 3 શબ્દો જે પૂતના વિશે અહીંયા જે લખાણા છે, 3 વિશેષણો, એડજેક્ટિવ્સ પૂતના માટે વાપર્યા છે. પહેલા તો પૂતના એટલે શું? કંસેન પ્રહિતા પૂતના, ઘોરા પૂતના, બાલ ઘાતિની પૂતના. તો પૂતના, પૂત એટલે પવિત્ર, સંસ્કૃતમાં પૂત એટલે પાયસ, સેક્રેડ, પવિત્ર. અને ના એટલે નથી, જે પવિત્ર નથી તે, એ પૂતના. હવે પવિત્ર શું નથી ઈ જો જાણવું હોય તો એના માટે પવિત્ર શું છે ઈ જાણવું પડે. તો ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ અવિદ્યતે. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ આ દુનિયામાં બીજી કોઈ નથી અર્જુન. તો જ્ઞાન એટલે પવિત્ર, તો અપવિત્ર શું? અજ્ઞાન, અવિદ્યા. તો પૂતના ને અવિદ્યાનું રૂપ આપ્યું છે, ઇગ્નોરન્સનું રૂપ આપ્યું છે, ઇલિટરસીનું રૂપ આપ્યું છે. તો એના માટે આ તમે વિચાર કરો, બહુ લોજિકલી આ વ્યાસજીએ કાવ્ય રચ્યા છે, પણ ખૂબ લોજિકનો ઉપયોગ કરીને લખ્યા છે. નામ એક એક પાત્રોના ખૂબ લોજિકથી અપાયા છે. તો પૂતના એટલે અવિદ્યા, કંસેન એટલે આંખ જ મીચી દે છે, આઉટ ઓફ ધ સાઇટ, આઉટ ઓફ ધ માઇન્ડ. ઝેન મહાપુરુષો, જાપાનની અંદર તમે જાઓ તો બૌદ્ધ ધર્મ, જાપાન અને ચીન ના અમુક ભાગોમાં, શ્રીલંકા, મ્યાનમાર, આ બધી જગ્યાએ બૌદ્ધ ધર્મ બહુ વિસ્તાર થયેલો છે, બૌદ્ધ ધર્મનો. તો બૌદ્ધ ધર્મનો એક સંપ્રદાયો દરેક ધર્મની અંદર હોય. આપણને એમ કે આપણામાં જ સંપ્રદાયો છે એવું નહીં, દુનિયાના દરેકે દરેક ધર્મમાં સંપ્રદાયોના ફેંટા છે. તો બુદ્ધ ધર્મની અંદર એક ઝેન સંપ્રદાય કરીને આવે, એના ઝેન મહાપુરુષો છે. હવે આ ઝેન શબ્દ આજના તારીખમાં બહુ ફેશનમાં છે. આધ્યાત્મની દ્રષ્ટિએ તમારે બહુ જ્ઞાની દેખાવું હોય તો તમારે કાંઈ નહીં તો 2-4 જણા સામે ઝેન ઝેન કર્યા રાખવાનું, એટલે તમને બહુ જ્ઞાની લોકો સમજવા માંડે. ઝેનની અંદર ખરેખર તો મૂળ ભારતીય વિચારો છે. ભારતનું ધ્યાન, આપણે જે ધ્યાનની પ્રક્રિયા છે, અષ્ટાંગ પ્રક્રિયા, પતંજલિજીએ જે સૂત્ર આપ્યું છે, આપણું ધ્યાન, ભારતનું ધ્યાન ઈ બુદ્ધના વિચારો સાથે, બુદ્ધ આખું બહુ સ્થળાંતર, બહુ પરિભ્રમણ એમને કર્યું છે, પગે ચાલીને ઘણું બધું ફર્યા છે, ભારતમાંથી નીકળ્યા છે. ભારતનું ધ્યાન બુદ્ધના